આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી વર્ગીકૃત શ્રેણી, બરાબર. અને એની પહેલાના લેક્ચરમાં તમે દેખો તો કે આપણે વૈજ્ઞાનિક નામો વિશે વાત કરી હતી, બરાબર. સાચી રીતના વૈજ્ઞાનિક નામ કેવી રીતના લખવામાં આવે અને વૈજ્ઞાનિક નામની જે નામકરણ પદ્ધતિ હતી એ કેરોલસ લિનિયસે આપેલી હતી, બરાબર. અને એ દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખાતી હતી, બરાબર. એમાં સાચું નામ તમે દેખો તો કે અહીંયા તમારી સામે ક્વેશ્ચન છે કે નીચે આપેલા આંબાનું વૈજ્ઞાનિક નામ છે અને તમે સાચી રીતે લખાયેલા નામને ઓળખો. તમે તમને કીધેલું, બરાબર. શું કીધું તું કે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ, પહેલું નામ પ્રજાતિ અને બીજું નામ જાતિ. પ્રજાતિ અને જાતિ. પ્રજાતિને આપણે જીનસ કહેવાય અને જાતિને આપણે સ્પીસીસ કહેવાય. આપણે વાત થયેલી હતી. પ્રજાતિનો પ્રથમ અક્ષર કેપિટલ હોય અને જાતિ સ્મોલ લીટીમાં લખાય, બરાબર. આ સ્મોલ લિપિમાં લખાય એટલે જવાબ આવશે સેકન્ડ. એની પછી આપણે ગયા લેક્ચરની અંદર વર્ગીકૃત શ્રેણીની વાત કરી હતી, બરાબર. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ. જાતિ, પછી પ્રજાતિ, પછી કુળ, પછી ગોત્ર, પછી વર્ગ, પછી સમુદાય અને પછી સૃષ્ટિ. એટલે આ સાચી શ્રેણી થઈ. જરૂર નથી કે લાઇનસર આપેલી હોય, પણ ક્રમ તો લાઇનસર જ આપેલો છે એટલે તમારે ખાસ કરીને યાદ રાખવાનો, બરાબર. બીજું છે પ્રજાતિ, જાતિ ના આવે. ઓકે. અહીંયા તમને એવું ક્યાં કીધું છે કોઈ પણ એક જ ઓપ્શન શોધો, બરાબર. તો વાય વરી અબાઉટ ધી એની વન ઓપ્શન, બરાબર. ઘણા બધા ઓપ્શન હોઈ શકે. અહીંયા તમને એવું કીધું કોઈ પણ એક જ ઓપ્શન સાચી માહિતી આપો. ના, જાતિ, પ્રજાતિ, પછી વચ્ચે કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને પછી સૃષ્ટિ. એટલે ક્રમ બી સાચો છે. એટલે એ અને સી બંને ઓપ્શન સાચા છે. હવે આપણે દેખીએ બહુ જ મોસ્ટ ટાઈમ આમાંથી ક્વેશ્ચન આવવાની શક્યતાઓ છે. વનસ્પતિ અને પ્રાણીના યોગ્ય ઉદાહરણ આપીને વર્ગીકૃત શ્રેણીની સ્પષ્ટતા કરો. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે જાતિઓ ભેગી મળી પ્રજાતિ મળે, પ્રજાતિઓ ભેગી મળીને કુળ મળે, કુળો ભેગા થઈને ગૌત્ર મળે, ગૌત્ર ભેગા થઈને વર્ગ બને, વર્ગ ભેગા થઈને સમુદાય કે વિભાગ અથવા તો સૃષ્ટિ બને, સૃષ્ટિઓ ભેગી થઈને ક્ષેત્ર બને, બરાબર. તો એક્ઝામની અંદર પૂછાય કે તમને વનસ્પતિ અને પ્રાણીઓની વર્ગીકૃત શ્રેણીની સ્પષ્ટતા કરો. તો અહીંયા તમે દેખો કે એનસીઈઆરટીની અંદર બે ઉદાહરણો પ્રાણીના આપેલા છે અને બે ઉદાહરણો વનસ્પતિના આપેલા છે. તો આ શ્રેણીની સ્પષ્ટતા કરવાની છે, બરાબર. આ ટેબલ કરતા પહેલા, ટેબલ તો યાદ રાખવું બનશે અને બનશે જ, બરાબર. મોસ્ટ ટાઈમ બી છે, બરાબર. તો આની શ્રેણીની સ્પષ્ટતા થતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રાણીઓના કુળની પાછળ ડી પ્રત્યે લાગે છે, વનસ્પતિઓના કુળની પાછળ એસી પ્રત્યે લાગે છે અને એટલે પ્રજાતિ લખેલું એની પાછળ ડી લગાવી દેવાનું, બરાબર. અને ગૌત્રની પાછળ, વનસ્પતિના ગૌત્રની પાછળ એલ્સ પ્રત્યે લાગે છે. વનસ્પતિના ગૌત્રની પાછળ એલ્સ પ્રત્યે લાગે છે. આ ખાસ કરીને યાદ કરવું પડે, બરાબર. તો જ તમને આ ટેબલ યાદ રહેશે. આપણે અહીંયા લખી કાઢીએ. ઉદાહરણ તરીકે એનસીઈઆરટીમાં આપેલા છે મનુષ્ય અને ઘરમાખી, બરાબર. પેલા પ્રાણીઓની વાત કરી નાખીએ. મનુષ્ય અને ઘરમાખી, બરાબર. મનુષ્ય અને ઘરમાખી વિશે સ્પષ્ટતા કરીએ તો હું અહીંયા લખી કાઢું છું મનુષ્ય અને ઘરમાખી. મનુષ્ય અને ઘરમાખી. પણ એ લખતા પહેલા આપણે પહેલા વર્ગીકૃત શ્રેણીનો ક્રમ લખી કાઢીએ, બરાબર. એટલે તમને યાદ રહે. અહીંયા આપણે લખી કાઢીએ જાતિ ભેગી થઈને પ્રજાતિ મળે, પ્રજાતિ ભેગા થઈને કુળ મળે, કુળ ભેગા થઈને ગૌત્ર મળે, ગૌત્ર ભેગા થઈને વર્ગ બને, પ્રાણીઓની અંદર આપણે વર્ગ ભેગા થઈને સમુદાય બને અને સમુદાય ભેગા થઈને આપણે સૃષ્ટિ બને, બરાબર. આપેલું છે એને આપણે ટેબલની અંદર લખી કાઢીએ જેથી તમને ઈઝી રહે, બરાબર. ચલો દેખી લઈએ. ઓકે, બે ભાગ પાડી લઈએ કારણ કે આપણે બે ઉદાહરણ ખાસ કરવાના છે. એક મનુષ્ય અને ઘરમાખી. મનુષ્ય અને ઘરમાખી. તો અહીંયા હું લખી કાઢીશ વૈજ્ઞાનિક નામ અને અહીં લખી કાઢીશ સામાન્ય નામ. સામાન્ય નામની અંદર તમે દેખો તો કે પહેલા આપણે લખીએ મનુષ્ય, બરાબર. મનુષ્ય લખ્યું છે, આપણે મનુષ્ય લખી કાઢીએ અને અહીંયા લખી કાઢીએ ઘરમાખી. બરાબર. નીચેથી હું ચાલુ કરું છું. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ લખી કાઢીએ હોમો સેપિયન્સ. અંગ્રેજીમાં જ લખું છું હોમો સેપિયન્સ. અને ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા,
બરાબર. જાતિ લખી કાઢી. અહીંયા જાતિ બીજા શબ્દનું સૂચન કરે, સેપિયન્સ, અને અહીંયા છે ડોમેસ્ટિકા. બરાબર. અને પ્રજાતિનું નામ લખી કાઢી અહીંયા હોમો, અને અહીંયા લખી કાઢીએ મસ્કા. ઓકે. તમે એનસીઈઆરટીના ટેબલમાં દેખો તો અહીંયા જાતિ નથી આપેલું, કારણ કે ટેબલ મોટું પડી જાય, એનસીઈઆરટીની બહાર જતું રહે. એટલે અહીંયા તમારે એડ કરી નાખવાનું જાતિ, અને અહીંયા સૃષ્ટિ નથી લખેલું. તો આ બે ટેબલ તમારે એડ કરવાના રહેશે. બરાબર. બે કોલમ તમારે એડ કરવાના રહેશે. ફરીથી આપણે દેખી લઈએ. ઓકે. કુળ, મેં તમને કીધું હતું પ્રાણીઓના કુળની પાછળ આપણે લગાવીશું ડી, તો અહીંયા લખીશું હોમોનીડી. શું લગાવીશું? હોમોનીડી. ગુજરાતી અંગ્રેજીમાં તમારે જે લખવું લખી શકો. મસ્કા પરથી યાદ રાખવાનું મસ્કીડી. ઓકે. બરાબર. મનુષ્યનું ગોત્ર છે પ્રાઇમેટા. પ્રાઇમેટા. અને આનું ગોત્ર છે ડિપ્ટેરા. યાદ રાખવાનું છે ડિપ્ટેરા. વર્ગ આપણે લઈ લઈએ. મનુષ્ય શેમાં આવશે? સસ્તનમાં આવશે. વર્ગ આપણે લીધા હતા સસ્તન, ઉભયજીવી, સરીસૃપ, વિહગ. બરાબર. અને મત્સ્ય. અને આ માખી છે એ વર્ગ આવશે કીટકમાં. આપણે કયા સમુદાયમાં આવીશું? તો કે મેરુદંડી. આપણને મેરુદંડ છે. ઘર માખી કયા સમુદાયમાં આવશે? તો કે સંધિપાદ, સાંધાવાળા ચલન પાદ. સૃષ્ટિ લઈશું બંને પ્રાણી. તો એક વર્ગીકૃત શ્રેણી થઈ ગઈ. તમારે મનુષ્ય અને ઘર માખીની વર્ગીકૃત શ્રેણી આવી રીતના યાદ રાખવાની છે. બરાબર. યાદ રહેશે, સૌથી ઈઝી છે. બરાબર. કઈ બહુ હાર્ડ નથી. આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો એનસીઈઆરટીમાં આપેલું છે આ ટેબલનો સ્ક્રીનશોટ લઈ લેજો, જે પણ તમને કન્વીનિયન્ટ લાગે એ પ્રમાણે. પરફેક્ટ છે. ઓકે. તો આ મેં પૂરું કરી નાખ્યું. હોમો, હોમોનીડી, પ્રાઇમેટા, સસ્તન, મેરુદંડી, મસ્કા, મસ્કીડી, ડિપ્ટેરા, કીટક ને સંધિપાદ. તમને જે પણ સ્ક્રીનશોટ લેવો હોય, આ સ્ક્રીનશોટ સારો લાગે તો પણ આ લઈ લેજો, કારણ કે કમ્પ્લીટલી વર્ગીકૃત શ્રેણીની રચના મેં અહીંયા લખેલી છે. બરાબર. હવે આનું આ જે ટેબલની અંદર આપણે લખી કાઢીશું વનસ્પતિની. બરાબર. હું આ લખી કાઢું છું, ખાલી અહીંયા વચ્ચેનું ભૂસી નાખું છું. બરાબર. ઓકે. ચલો હવે આપણે વનસ્પતિની વાત કરીએ. એનસીઈઆરટીમાં બે વનસ્પતિ આપેલી છે. કઈ કઈ વનસ્પતિ આપેલી છે જેનું લેબલ અહીંયા લખેલું છે? કઈ કઈ વનસ્પતિ આપી છે? આંબો અને ઘઉં. તો અહીંયા તમે વિભાગ લખવું પડશે. બરાબર. ઓકે. તો અહીંયા આંબો અને ઘઉં લખી કાઢીએ. સામાન્ય નામમાં આપણે એને શું કહીએ છીએ? આંબો કહીએ છીએ અને એને ઘઉં કહીએ છીએ. આંબાનું વૈજ્ઞાનિક નામ મેં તમને શીખવાડેલું છે, મેન્જીફેરા ઇન્ડિકા. અંગ્રેજી જ લખું છું, મેન્જીફેરા ઇન્ડિકા. અને ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. જો તમને ના આવડતું હોય તો મારા સિરીઝ વાઇઝ તમે લેક્ચર દેખી શકો છો, જેથી તમને વધારે ચેપ્ટર ક્લિયર થઈ શકે. બરાબર. જાતિ છે મેન્જીફેરા. જાતિ છે ઇન્ડિકા. જાતિ આપણે ઇન્ડિકા લખી કાઢીએ. બરાબર. અને અહીંયા લખીએ એસ્ટિવમ. પ્રજાતિ લખી કાઢી અહીંયા મેન્જીફેરા, અને અહીં લખી કાઢીએ ટ્રિટિકમ. કુળ લખી કાઢે. કુળ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનું કુળ અને ગોત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વનસ્પતિના, એ તમારે ખાસ યાદ રાખવા પડશે. કુળ લખી કાઢી એનાકાર્ડિયેસી. વનસ્પતિના કુળની પાછળ એસી પ્રત્યે લાગે. મેં તમને અહીંયા કીધેલું છે, વનસ્પતિના કુળની પાછળ એસી પ્રત્યે લાગે છે. બરાબર. તો એક કુળ તમારે યાદ રાખવાનું છે એનાકાર્ડિયેસી. જેમ જેમ તમે આગલા ચેપ્ટર ભણશો એમ તમને વધારે. અને આ કુળ વનસ્પતિ અને પ્રાજનની લક્ષણોને આધારે આપણે કર્યા હતા. બરાબર ને? યાદ આવે છે ને આર્યું એનસીઈઆરટીમાં? ઓકે. એટલે તમને ખબર હોવી જોઈએ એનાકાર્ડિયેસી. અને ઘઉં અને મકાઈનું કુળ બંનેનું છે પોએસી. કયું કુળ છે? પોએસી. ગૌત્ર આનું બહુ જબરજસ્ત યાદ રાખવાનું. ગૌત્ર વનસ્પતિના ગોત્રની પાસે એલ્સ પ્રત્યે લાગે છે. તો અહીંયા પોએસી પરથી યાદ રાખજો પોએલ્સ. બરાબર. એમ આના ગોત્રનું નામ યાદ રાખજો સેપિન્ડેલસ. સેપિન્ડેલસ. આ તમારા માટે હેશટેગ છે, આ પણ હેશટેગ છે, અને આ તમને ઈઝી લાગશે પોએસી. બરાબર. ઓકે. આ બંને યાદ રાખવાનું છે. આમાંથી જ ક્વેશ્ચન આવે છે. વર્ગ છે. કેરી શેમાં આવશે? દ્વિદળીમાં. ઘઉં શેમાં આવશે? એક દળીમાં, કારણ કે એમાં એક બીજપત્ર હોય, આમાં બે બીજપત્ર હોય. સમુદાયની જગ્યા અહીંયા લખવું પડશે વિભાગ. વિભાગ. આ બધાની અંદર બીજ આવૃત હોય છે. શું હોય છે? એટલે આવૃત બીજધારી. આવૃત બીજધારી વનસ્પતિ એટલે એની પર પુષ્પો ઉગે છે. સપુષ્પી વનસ્પતિ. આ પણ શું છે? આવૃત બીજધારી વનસ્પતિ. એક વિભાગ છે. અને સૃષ્ટિ થઈ ગઈ વનસ્પતિ. વનસ્પતિ.
તો આ હતી ટેક્સોનોમિકલ સિરીઝ. એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. શું પૂછાઈ શકે? કે કોઈ પણ એક વનસ્પતિ કોઈ પણ એક પ્રાણીનું યોગ્ય ઉદાહરણ લઈને એક વર્ગીકૃત શ્રેણીની સ્પષ્ટતા કરો. તો તમને જે પણ આવડે છે, મનુષ્ય આવડે કે ઘર માખી આવડે, એક પ્રાણી થઈ ગયું, એના આંબો આવે કે ઘઉં આવે, એમાંથી એક વનસ્પતિ થઈ ગઈ, તેની આખી સિરીઝ તમારે લખવાની છે. બરાબર. એવા તો કેટલા દુનિયાની અંદર સજીવો છે, બધાનું યાદ રાખવાની જરૂર નથી. બરાબર. એક આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો તમે. બરાબર. આ તમને ઈઝી રહેશે વર્ગીકૃત શ્રેણી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. હું થોડોક સાઈડમાં જતો રહું એટલે તમને દેખાય. એક આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, જેથી તમને ઈઝી રહે. ઓકે, આઈ હોપ કે તમારું આખું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું હશે. બરાબર. કોઈ પણ તમને ક્વેશ્ચન હોય, કોઈ પણ તમને ડાઉટ હોય તો યુ કેન આસ્ક ફ્રીલી. બરાબર. ઓન માય યુટ્યુબ ચેનલ યુ કેન ઇઝીલી બરાબર રાઇટ ધી કોમેન્ટ ઇન ધ કોમેન્ટ સેક્શન. બરાબર. તમારા સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર માય યુટ્યુબ ચેનલ. સબસ્ક્રાઇબ એઝ અ સબસ્ક્રાઇબર. હું તમને કહું છું, તમને કોઈ પણ ક્વેશ્ચનની તમને તકલીફ હોય, બરાબર, તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. બરાબર. અને આપણે મળતા રહીશું નવા ચેપ્ટર સાથે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે MCQ ના વિડીયો અપલોડ કરીશું. બરાબર, ચેપ્ટર નંબર 1 ની અંદર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.